વાત કરીએ સુરતની તો સુરતમાં કતારગામ અને મૈધરપુરામાં લૂંટનો મામલો, જ્યાં પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જવી અને લૂંટ ચલાવી હતી। ત્યારે લૂંટ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, જ્યાં રિક્ષામાં બેસાડી લોકોને લૂંટતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે। ગઈકાલે સુરત શહેરના ઝોનથી 3 વિસ્તારમાં 2 પોલીસ સ્ટેશન કતારગામ અને મેદરપુરા ખાતે આઈપીસી 392-397 જીપી એક્ટ 135 મુજબ 2 અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા, જેની એમઓ એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે, આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરૂ જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા। તો આવા 2 ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે 2 થી 4 વાગે અર્લી મોર્નિંગમાં 2 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ 4 આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર